અમદાવાદના જોહાપુરા વિસ્તારમાં આવેલા અલછુગરા એક્ઝોટિક પેક શોપ પર તસ્કરો ત્રાટક્યા। રાત્રિના સમયગાળામાં ચોરો શટર તોડીને દુકાનમાં ઘૂસ્યા અને લાખો રૂપિયાના કિંમતી પક્ષીઓની ચોરી કરી। દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા પણ ચૂપ રહ્યા, કારણ કે ચોરો પહેલા દુકાનના પાવર કનેક્શનને બંધ કરી દેવામાં આવ્યા હતા। ચોરી કરવા ચોરો સફેદ કલરની 4-વ્હીલર ગાડી લઈને આવ્યા હતા। બધું પ્લાનિંગ સાથે થયું હતું। દુકાનમાંથી ચોરાયેલા પક્ષીઓમાં કેટલીક દુર્લભ અને મોંઘી જાતો સમાવિષ્ટ છે। આફ્રિકન ગ્રે, લીલા અને લાલ રંગના એરલેટે, વાદળી અને ગોલ્ફ મકાઓ, કે 2 ફીટ અને હસતા લોકો તરીકે ઓળખાતા રિયો જેવા પક્ષીઓ પણ ચોરી કરવામાં આવ્યા। દુકાનના માલિકે તરત જ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ શરૂ કરી છે। અહીંયા માત્ર પક્ષીઓની નહીં પણ એક સંપૂર્ણ પ્રી પ્લાન્ટ હાઈ પ્રોફાઇલ ચોરી થઈ છે, જેથી પોલીસ હવે આસપાસના વિસ્તારોના સીસીટીવી અને વાહનની મૂવમેન્ટ પણ તપાસી રહી છે। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। અમદાવાદના જોહાપુરા વિસ્તારમાં ગઈકાલે અલશુગાર નામની જે એક શોપ આવેલી છે, જ્યાં તમામ બર્ડ્સનું વેચાણ થતું હોય છે, ત્યાં ગઈકાલે મોડી રાતે તસ્કરો દ્વારા શટર તોડીને 8 થી 9 પક્ષીઓની ચોરી કરવામાં આવી હતી। જોકે કયા પક્ષીઓની ચોરી કરવામાં આવી હતી તે અમે વાતચીત કરીશું। મારું નામ સલીમભાઈ છે, હું આકિબભાઈનો મિત્ર છું ને અહીંથી મકાઉ પેલેટ ગયા છે। આફ્રિકન ગીરે છે, મકાઉ છે, ઇલેક્ટર છે, પછી કાકાટુ છે, એ 11 નંગ અહીંથી ગયા છે। ને કયા પક્ષી હતા અને શું એની કિંમતો શું હશે? કિંમતનું તો ભાઈને જ ખબર છે, પણ મકાઉ છે લગભગ 1.5 લાખ રૂપિયા એક સિંગલ નંગ હોય છે। કેટલા પક્ષીઓ ગયા છે? 11 નંગ છે। 11 નંગ છે। એમાં મકાઉ 4 પીસ છે ને કાકાટુ 2 ને આફ્રિકન ગીરે છે, ઇલેક્ટર પેરોટ છે, એ બધી વેરાયટી 11 અલગ વેરાયટી હતા। હા, એટલે કેટલા વાગ્યાનો બનાવ છે ને? એ લગભગ 3:30 વાગ્યાનું છે। 3:20થી લઈને 4 વાગ્યા સુધીનું બનાવ છે રાતે। હા, 3:20 રાતેથી એને ઉચેડમાં આવ્યો છે ને 4 વાગ્યા સુધીનું છે બનાવ। આના વિશે પોલીસને જાણકારી આપી? હા, ફરિયાદ કરી દીધી છે ને ફરિયાદી કરી। શું લાગે છે આમાં કોણ હોઈ શકે ને કોણે ચોરી કર્યો? કોઈ અત્યારે પૂછે જાઓ તો ખબર પડે। અમે તો બધી ઇન્ક્વાયરી ચાલુ જ છે ને પૂછે જાઓ તો ખબર પડે। આપણે ત્યાં કેમેરા લાગેલા છે, સીસીટીવી એમાં આપણે ના કેમેરા લાગેલા, પણ પાછળથી સ્વિચ બંધ કરેલી હતી। પાછળથી ચોરોએ સ્વિચ બંધ કરી, કેમેરા બધા બંધ થઈ ગયા છે અને ત્યારબાદ ચોરી બધું આ કામ કર્યું છે। એટલે જો કે અહીંના જે શોપના માલિક છે, તેમના મિત્ર જે છે, અત્યારે હાલમાં જે માલિક છે તે હાલમાં વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે ગયા છે અને ત્યાં બેઠા છે। તો આમનું એવું કહેવું છે કે જ્યારે ચોર અહીંયા આવ્યા હતા ત્યારે જે સીસીટીવી ફૂટેજો છે અમારે ચાલુ હતા, પણ એમણે આના વિશે તમામ માહિતી હતી। તેના કારણસર જ્યાં પાછળ અહીંનું જે ટોરેન્ટ પાવરનું મીટર લાગેલું છે તે મીટરની સ્વિચ ઓફ કરી દેવામાં આવી હતી, જેના કારણસર જો કે કેમેરા બંધ થઈ જાય ત્યારબાદ આ લોકોએ અહીંયા શટર તોડી અને આ બર્ડ્સની ચોરીઓ કરવામાં આવી હતી। જો કે અત્યારે હાલમાં વેજલપુર પોલીસ સ્ટેશનમાં આના વિશે ફરિયાદ નોંધાઈ ગઈ છે ને હવે વેજલપુર પોલીસ સ્ટેશન સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ ચાલુ કરી અને આગળની કાર્યવાહી કરશે અને આરોપીઓને જલ્દથી જલ્દ પકડવાની પણ પ્રક્રિયા કરશે।